لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم تجد كل نفس ما عملت من خير محضرا. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે કયામતના દિવસે તમે દુનિયામાં કરેલા આમાલ એ એક સુરતની શક્લમાં તમારી સામે હાજર હશે. આના વિશે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા, શરૂઆત કરી હતી વાતની કે આપણે જે પણ કાંઈ અમલ કરીએ છીએ, ચાહે આ મજલિસમાં આવીએ, ચાહે માતમ કરીએ, ચાહે અઝાદારી કરીએ, ચાહે મરસિયા પડીએ અથવા તો દુઆ પડીએ, નમાઝ પડીએ, રોઝા રાખીએ, સિલે રહેમ કરીએ યા પછી કોઈની મદદ માટે આગળ વધીએ, આ બધી વસ્તુ જે છે એ વ્યર્થ નથી જવાની. આ ફક્ત એક સવાબના રૂપે નહીં, બલકે એક ફોર્મ અને એક સુરતના રૂપે કયામતમાં તમારી સાથે હશે. હવે એનો આધાર તમારા આમાલ ઉપર છે કે તમે આમાલ કેવા અંજામ આપેલા છે. અગર આમાલ સારા હશે, ખુદા માટે હશે, ખુલુસતાથી હશે, તો આ એક સારા એવા ફોર્મમાં હશે કે જે કયામતમાં તમારી મદદ કરશે, એકાંતમાં તમારો સાથી હશે, અલ્લાહના અઝાબની સામે મદદગાર હશે, કયામતમાં પુલે સિરાતથી પસાર થવામાં તમારી મદદ કરશે. પણ અગર જો આ આમાલ રિયાકારી માટે હોય, આ આમાલ કોઈને હેરાન અને પરેશાન કરવા માટે હોય, કોઈને દુઃખ પહોંચાડવા માટે હોય, તો પછી આ આમાલ એક એવી ખરાબ સુરત ઇખ્તિયાર કરશે કે જે સુરત તમને કયામતમાં અઝિયત પહોંચાડશે, કબ્રમાં અઝિયત પહોંચાડશે. એના ફોર્મમાંથી, એના શરીરમાંથી બદબુ આવતી હશે કે તમારા અઝાબ ઉપર અઝાબમાં વધારો કરતી હશે. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં એવા નેક કાર્યો કરી લઈએ કે જ્યારે આપણી મોત આવે તો આપણે ખૈર ઉપર હોય. ખૈર એટલે શું? નેકી. નેકી ઉપર બાકી હોય. હવે આ નેકી શું આપણે કરી લેશું તો શું આપણે ખૈર સાથે આવી ગયા? નહીં. આપણે અગર જો નેકી કરી રાખશું, ખુદાવંદી આલમ આપણને ખૈર ઉપર લઈ આવશે. કારણ કે હિદાયત ખુદાના હાથમાં છે. એમ નથી કે હું મારી મહેનતથી આગળ વધી જાઉં, નહીં. ખુદાના હાથમાં હિદાયત છે. તો મારે તુજુર કોશિશ કરવી પડશે કે હું નેક અમાલ કરતો રહું, અલ્લાહ પાસે દુઆ કરતો રહું કે ખુદાવંદી આલમ મને સિરાતે મુસ્તકીમ ઉપર રાખે, આ ખૈર ઉપર બાકી રાખે. ગઈકાલે જે હદીસની શરૂઆત કરી હતી કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે અગર જો ખુદાવંદી આલમ કોઈ બંદા માટે ખૈર અને નેકીનો ઈરાદો કરે, કારણ કે ખુદાવંદી આલમે પોતાની મખલૂકને જહન્નમમાં નાખવા માટે પેદા નથી કરી. એ માટે પેદા નથી કરી કે ખુદાવંદી આલમ આપણને બધાને પકડી પકડીને જહન્નમમાં નાખે. માટે ખુદાવંદી આલમ જે છે આપણને ખૈર ઉપર પહોંચાડવા માટે ઘણા કાર્યો કરે છે. રસૂલે ખુદા ફરમાવે છે ઇઝા અરાદ અલ્લાહુ બિઅબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ પોતાના બંદાને નેકી પહોંચાડવાનો ઈરાદો કરે છે તો શું કરે છે? સૌથી પહેલી વસ્તુ
તહરહુ કબ્લ મૌતે, એને એની મોત પહેલા પ્યોર કરી નાખે છે, ક્લીન કરી નાખે છે, સાફ કરી નાખે છે. હવે ઘણા એવા માણસો હોય છે કે જેને ખુદાવંદી આલમ એની મોત પહેલા તૌબાની તૌફીક આપે, જે ગઈકાલે આપણે વાત કરી ચૂક્યા. આજે એ જ સિલસિલામાં આપણે બીજી વાત કરવા જઈ રહ્યા છીએ. હવે અગર જો તમે ઘરોઘર મજલિસમાં ના આવો ને પછી કહો કે અમને નથી સાંભળવા મળ્યું, તો એક છપામાં મારો પ્રોબ્લેમ નથી, ઇન્શાઅલ્લાહ સાંભળી લેજો ક્યાંકથી. તો આજે આપણે બીજી વાત ઉપર જઈએ છીએ. ઇન્ના અલ્લાહ ઇઝા અરાદા બિઅબ્દિન ખૈરા બશરહુ ઉયુબા, કે જ્યારે ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનને નેકી પહોંચાડવા ચાહે છે તો શું કરે છે? એને એના આઈબને દેખાડી દે છે. હવે ઘણી વખત મને આખા ગામના આઈબ દેખાતા હોય પણ મને મારો આઈબ ના દેખાતો હોય. મને બધી કોર આંગળી ચીંધવાનું મન થતું હોય પણ મને અહીંયા હું ઈ ના દેખાતો હોય કે મારી કેટલી ભૂલ છે. તો ખુદાવંદી આલમ જ્યારે કોઈ ઇન્સાનને નેકીનો ઈરાદો કરે છે તો ખુદાવંદી આલમ કહે છે કે હું એને પોતાના આયબ દેખાડું છું. હવે આપણને જ્યારે આપણા આયબ દેખાવા લાગે કે હું કેટલો ખરાબ ઇન્સાન છું, મારામાં કેટલા પ્રોબ્લેમ છે, તો સમજી લેવું કે આ અલ્લાહ તરફથી મને તૌફીક આજ નસીબ થઈ છે કે હું મારા આયબ તરફ ધ્યાન દઉં, બીજાના આયબને છોડી અને મારા તરફ જો કે મારામાં કેટલા પ્રોબ્લેમ છે. અગર ઇન્સાન પોતાની જિંદગીમાં આ આંગળીને આના બદલે પોતાની તરફ લઈ આવે તો એ ઇન્સાનની સુધારણા પણ થશે અને સમાજમાં ફિતના પણ ઓછા થશે. આજે ફેસબુકમાં એક માણસે બહુ સારી એવી વાત લખી હતી કે જે આ મજલિસમાં કોન્સેપ્ટને થઈ છે. શું વાત હતી? કે તમે સારા માણસોની તલાશ ના કરો. આપણે ઘણી વખત તલાશ કરવા માટે નીકળતા હોઈએ છીએ ને કે કોણ દુનિયામાં સારો, તો કે ના, તમે એ ના કરો. તમે સારા માણસની તલાશ કરવાની મૂકી દો, બલકે ખુદ સારા બનવા કોશિશ કરો કે જેથી બીજાની તલાશ પૂરી થઈ શકે. આપણે શું કરીએ છીએ? સમાજમાં ગોતવા જઈએ કે સારો માણસ કોણ છે. નહીં, સારો માણસ ગોતવા તલાશ ના કરો, પોતે સારો બનવા કોશિશ કર કે જેથી કોઈ ઇન્સાન અગર જો સારા માણસની તલાશ કરતો હોય તો એમાં શુમાર તારો થાય, એમાં તારો એક્ઝામ્પલ. તો ખુદાવંદી આલમ શું ફરમાવે છે કે જ્યારે રસૂલ ખુદા ફરમાવે છે કે જ્યારે ખુદાવંદી આલમ ઈરાદો કરે છે કોઈ ઇન્સાનને નેક બનાવવાનો, ખૈર ઉપર લઈ આવવાનો, તો શું કરે છે? એને એના આયબ દેખાડી દે છે. જનાબે અબુ ઝર ગિફારી ઈમાનના કેટલા દરજ્જા ઉપર? જનાબે સલમાન ફારસી 10મા દરજ્જા ઉપર હતા, એનાથી એક સ્ટેપ ઓછા હતા. કેટલામાં દરજ્જા ઉપર હતા? 9મા દરજ્જા ઉપર. હવે એ આમનામ નથી, બલકે એ હંમેશા જોતા કે પોતાના આયબ શું છે, પોતાનામાં શું ખામી છે. એક વખત જનાબે બિલાલ સાથે બેઠા હતા અને વાતમાં કંઈક બોલાઈ ગયો, શબ્દ બોલાઈ ગયો. જનાબે બિલાલને કહી દે છે યબ્ન સૌદા. યબ્ન સૌદાનો મતલબ શું થયો? એ કાળાની ઔલાદ. શબ્દ જરાક કડવો હતો. ભલે જનાબે બિલાલ આફ્રિકન હતા, કાળા હતા, એના વાલિदैन કાળા હતા, પણ ના કહેવાય કોઈના. શબ્દ બોલાઈ ગયો. થોડી વાર થઈ જનાબે અબુ ઝરને લાઈટ થઈ કે આ જે છે હું બોલી નાખ્યો એ વાત બરાબર ના કહેવાય. આપણે શું કહીએ કે માફ કરજે, પણ નહીં, જનાબે અબુ ઝર કહે છે કે હું એવી માફી માંગુ કે જિંદગીમાં મારાથી બીજી વાર રેપેતે ના થાય. કહે છે આય બિલાલ, મારાથી આ શબ્દ બોલાઈ ગયો છે, મને માફ કર. કે મેં માફ કર્યો, તું મારો દોસ્ત છે, મારો જીગરી છે, તું કંઈક બોલ નાખ, વાંધો નહીં. આપણે ઘણી વખત આપણા દોસ્તોમાં ગાળ પણ દઈ દેતા હોઈએ છીએ અને પછી માફી માંગવાની પણ જરૂર નથી સમજતા. શું કામ? મારો દોસ્ત છે ને, અમારે તો વ્યવહારમાં હાલે. વ્યવહારમાં હાલે નહીં, ખુદાવંદી આલમ અહીંયા નારાજ થાય છે. હક્કુ નાસથી પામાલ કર્યો છે. માટે દોસ્તો સાથે બોલવામાં પણ ધ્યાન રાખવાનું છે. આપણે ગાળું બોલતા રહીએ છીએ, દોસ્તોને બોલતા રહીએ છીએ, પોસિબલ એને ખરાબ લાગી જતું હોય, ધ્યાન રાખવાનું છે.
કહેવાય છે ને કે હજી કાબાનો તોડવાનો ગુનાહ ઓછો છે, મોમિનના દિલને તોડવાનો ગુનાહ વધારે છે. શું કામ? કાબા, ખાને કાબાની વાત કરું છું. એને અગર કોઈ ઇન્સાન તોડી નાખે, ગુનેગાર થશે કે નહીં? સવાલ તમારાથી કરું છું, હવામાં નથી સવાલ કરતો. થશે કે નહીં? બેશક કોઈ ઇન્સાન અલ્લાહના ઘરને તોડે તો એ ગુનેગાર છે, પરંતુ એના કરતા મોટો ગુનાહ એ છે કોઈ ઇન્સાન પોતાના મોમિન ભાઈના દિલને તોડી નાખે. pourquoi? શું રિલેશન છે? શા માટે ખાને કાબા કરતા મોમિન ભાઈનું દિલ વધારે મહોતરમ છે અલ્લાહની નજદીક? કારણ એ છે કલ્બુલ મોમિન હરમુલ્લાહ, કે મોમિનનો દિલ જે છે એ અલ્લાહનું ઘર છે, કારણ કે અલ્લાહની યાદ મોમિનના દિલમાં વસતી હોય છે. માટે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી જબાનથી કોઈ મોમિનનો દિલ ના દુખાઈ જાય, ચાહે આપણે સામે વાત કરતા હોય યા પાછળથી વાત કરતા હોય. નહીં, કાંઈ હોય સામે વાત કરી અને પ્રોબ્લેમને સોલ્વ કરવા કોશિશ કરી. કલ્બુલ મોમિન હરમુલ્લાહ. ખૈર, જનાબી અબુ ઝર ગિફારી કહે છે, બિલાલ મારાથી ભૂલ થઈ ગઈ, બોલાઈ ગયું છે, હવે હું શું કરું? જનાબે બિલાલ કહે છે મેં માફ કર્યું. જનાબે અબુ ઝર કહે ના, પોસિબલ આ વસ્તુ મારાથી રેપેદે થઈ શકે છે, ફરીવાર અંજામ આપી શકું છું. માટે એક કામ કર, હું અહીંયા જમીન ઉપર મારો ગાલ રાખી દઉં છું, તું બીજા ગાલ ઉપર તારો પગ રાખ અને કે મેં તને માફ કર્યો. જનાબી બિલાલ કહે છે, અબુ ઝર તું મારો દોસ્ત છે, મેં તને માફ કર્યો, જવા દઉં છું. તો કે ના, મારે મારી સુધારણા કરવી છે. મારા નફ્સમાં આયબ પેદા થયો છે કે આ જબાનથી ખરાબ શબ્દ બોલાણો છે, તો આમ કરતો જ હું રાજી. હે જનાબે અબુ ઝર પોતાના ગાલને જમીન પર રાખી દે છે. જનાબે બિલાલ અબુ ઝરના ગાલ ઉપર પોતાના પગના તળિયાને રાખે છે ને કહે છે, અબુ ઝર મેં તને માફ કર્યો. આ શું છે? આ અલ્લાહ તરફથી તૌફીક છે કે ઇન્સાનને એનો આયબ દેખાય છે, અને ઇન્સાન જ્યારે આવી રીતે માફી માંગે, શું ઇન્સાનની જરૂરત હોય બીજી વખત આવો શબ્દ બોલતા? આપણને એવો અહેસાસ નથી થતો, આપણને જિંદગીમાં આપણા આયબ નથી દેખાતા. આયબ નથી દેખાતા એટલે આપણે આપણી સુધારણા માટે આગળ નથી વધી શકતા. માટે કોશિશ કરીએ તો જોર આપણે હંમેશા બીજાના આયબ તલાશ કરવાના બદલે આપણે આપણા આયબ તલાશ કરીએ. મારામાં કેટલી ભૂલ છે, આ આયબ અગર જો આપણે વેલાસર આપણે સુધારણા કરી લેશું તો જ ફાયદો છે. બાકી ઘણા એવા માણસો દુનિયામાં છે કે જેને એના આયબ સમજાય છે, પણ ક્યારે? જ્યારે બહુ મોડું થઈ ગયું. ઘણી વખત ઇન્સાન પોતાના આયબને ત્યારે જોવે છે કે જ્યારે વખત વિતાઈ ગયો. ફિરૌન દરિયાએ નીલમાં વચોવચ પહોંચે છે અને પાણી ભેગું થવા લાગે છે, ત્યારે પોતાની ભૂલ સમજાય છે. શું ભૂલ સમજાય છે? કે હું ખુદા નથી, અને કહે છે આમનતુ બિરબ્બિ મૂસા વ હારૂન, કે હું હારૂન અને મૂસાના પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યો. કોણ કહે છે? જે પૂરી જિંદગી ખુદાઈનો દાવો કરે છે, હવે એને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. ખુદા કહે છે કે હવે શું ફાયદો? હવે તો બહુ ત્રોતાર, એવો ત્રોતાર આપણી જિંદગીમાં ના આવી જાય, બહુ મોડું ના થઈ જાય કે આપણી મોત આપણી સામે હોય અને ત્યારે આપણે એમ કહીએ છીએ ખુદા અમે પૂરી જિંદગી ગુનાહ કર્યા, હવે માફી માંગુ છું. સામે મલકુલ મોત દેખાય છે, પછી વખત વીતી ના જાય. હજ્જાજ બિન યુસુફ એની એક વાત કરતો જાઓ, એક દરૂદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. હજ્જાજ બિન યુસુફ પૂરી જિંદગી સૈયદ અને શિયાઓના કત્લથી પોતાના દિલને ઠંડક પહોંચાડી. રાત્રે એની નીંદર નહોતી આવતી જ્યાં સુધી કોઈ અહેલે બૈતના ચાહવા વાળાને ખૂનમાં તડપતો ના જોવે. કેવો ગુનાહ છે! પણ જ્યારે એક વખત એવો બીમાર પડે છે કે હવે યકીન થઈ ગયું કે હું આ દુનિયામાં નથી રહેવાનો, તો પોતાના એક સાથીને બોલાવે છે, મુંઝિર, કે જે અહેલે બૈતનો ચાહવા વાળો હતો. મુંઝિરને કહે છે, મુંઝિર
મારા ગુનાહ કવડા છે ખબર છે? તો કે કવડા? તો કે જમીન અને આસમાન કરતા મોટા છે. નોર્મલ છે. આવી રીતે સૈયદોને કત્લ કરતો હોય, શિયાઓને કત્લ કરતો હોય, ખૂનમાં તડપતો જોવે, નોર્મલ છે આટલા મોટા ગુનાહો. તો કે છે મારા ગુનાહ બહુ મોટા છે, કંઈક કર. એવું ના બને કે આ ગુનાહ જે છે મારા ઉપર બાકી રહે. ત્યારે મુંઝિર એની સામે એને બોલે છે, હજ્જાજ તું મરીશ ને અમને બધાને રાહત મળવાની છે. શું મળશે? રાહત મળશે. બધા સુકૂનની નિંદર સોશે. કારણ કે તે એટલો ફસાદ કર્યો છે, એટલા કતલો ગારત કર્યા છે કે બધા તારી મોતની તમન્ના કરે છે. તું મરીશ, અમે ઈદ મનાવશું. ખુદા બચાવે આપણી હાલત આવી હોય કે લોકો આપણા મરવાથી રાજી થાય. ઘણી વખત ઘણાની આપણે મોતની ખબર સાંભળતા હોય, આપણું દિલ ગમગીન થઈ જાય. એ દિવસે ખાવાનું પણ ના ભાવે, પરેશાન, નિંદરમાં એ જ વિચાર આવતા હોય. કારણ કે એ માણસની પર્સનાલિટી એવી હતી. પણ ઘણા માણસો છે કે મરતા હોય, આપણે ભલે કઈ ના બોલીએ, ભલે સાથે બોલતા હોય ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, પણ આપણું દિલ ખુશ હોય કે ગયો, રાહત થયું. ઘણા માણસો એવા ફિતનાખોર હોય છે કે જેની મોતથી આપણે ખુશી મનાવીએ છીએ. ખુદા ના કરે આપણે આવા હોય. કહેવાય છે, સરસ મજાનો જુમલો પેશ કરવા જાઉં છું, શાયદ અહીંયા તો નથી કીધો, પણ જુમલાને જરાક દિક્કત કરજો. શું કહેવા માંગે છે? જીવન એવું જીવો કે લોકો ફરી યાદ કરે. જીવન એવું જીવો કે લોકો જિંદગીમાં તમને ફરી વખત યાદ કરે. જીવન એવું ના જીવો કે લોકો ફરિયાદ કરે. ઘણી વખત ઘણા માણસો જીવન એવું જીવતા હોય કે આપણને ફરિયાદ થતી હોય કે આ માણસ તે આપણને ફરિયાદ છે કે આ માણસ શું કરી રહ્યો છે. આવા શું શબ્દ બે સરખા છે, ફરી યાદ અને ફરિયાદ. પણ આપણે શ્વાઝિર કરવાનું છે કે લોકો આપણને યાદ કરે એ માટે કે ફરિયાદ કરે એ માટે. યાદ તો બેયમાં છે. એક ફરિયાદ છે અને એક ફરી વખત યાદ છે. જીવન આપણે કેવું જીવવું એ આપણા ઉપર છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા, કે અમે હિદાયતનો રસ્તો તો તમને બતાવી દીધો છે. હવે તમારા ઉપર છે કે તમે જિંદગીમાં અલ્લાહની બારગાહમાં શુક્ર કરો યા કુફર કરો. એવું ના બને કે આપણી મોત વખતે આપણને આપણા ઐબ સમજાય. મુંઝિર હજ્જાજ ઇબ્ન યુસુફને કહે છે કે તારા મરવાથી અમે ખુશી મનાવશું, અમને રાહત મળશે, અમે ઈદ મનાવશું. કહે છે ના કંઈક કર. તું એક કામ કર, અબુ બસીરને બોલાવો, હસન બસરીને બોલાવો. એ ઇમામનો ખાસ ચાહવા વાળો છે. હસન બસરી બહુ ઇબાદત ગુજાર છે. શાયદ એની દુઆ મારા માટે કંઈક કબૂલ થાય. હસને બસરીને બોલાવવામાં આવે છે. હસને બસરી આવ્યા. શું છે? તો કે મારી રૂહ મારા શરીરમાંથી નીકળતી નથી અને બહુ દુખાવો થાય છે. તું મારા માટે દુઆ કર કે હું જલ્દીથી આ દુનિયાથી રૂખસત થાઉં, કે આ દર્દથી મને છુટકારો મળે. હજ્જાજ, હું તારા માટે દુઆ કરું? તો કે હા, મારા માટે દુઆ કર, કે જેથી હું આ દુનિયાથી રૂખસત થાઉં અને મને કાંઈક દર્દ ઓછો થાય. તારે દર્દ ઓછો કરવો છે? તો કે હા. તો કે હું દુઆ નહીં કરું. કેમ? તો કે ખબર નથી કે તારો દર્દ અહીંયા વધારે હશે કે મરવા પછી વધારે હશે. હજી જીવતો છે તો આ દુનિયાનો દર્દ સહન કરી લે. પોસિબલ આ દર્દ ઓછો હોય, કારણ કે મરીશ પછી આગ પણ તારી ઉપર વરસાવવામાં આવશે, જાત જાતના અઝાબ તારા ઉપર નાખવામાં આવશે. તો કયો દર્દ તારા માટે સારો? આ દર્દ જ સારો છે. જેટલો મોડો જા કબ્રમાં એટલું તારા માટે વધારે સારું છે. કારણ કે જિંદગીમાં જુલ્મ, ફિતના, ફસાદ, કત્લો ગારત એટલા કર્યા છે
કે અઝાબે કબ્ર તારો ઇંતજાર કરે છે. આ હજ્જાજ ઇબ્ન યુસુફને પોતાનો ઐબ સમજાય છે, પણ ક્યાં વખતે? કે જ્યારે તોબાનો સમય પણ પસાર થઈ ગયો. કારણ કે મલેકુલ મોત દેખાઈ જાય, યકીન થઈ જાય મોતનો, પછી તોબા કામ નથી લાગતી. જ્યારે મલેકુલ મોત નથી દેખાણા હજી, ત્યારે હજી તોબા કામ લાગે છે. માટે કોશિશ કરીએ, જહેમત તમામ, વધારે સમય નહીં લો. કહેવાનો મકસદ એ છે, જિંદગીમાં બીજાના ઐબ તલાશ કરવા પહેલા પોતાને જોઈ લો કે મારામાં તો કાંઈ ઐબ નથી. એવું ના થાય કયામતના દિવસે તમારો મેળાપ ઈ માણસ સામે થાય કે જેના તમે ઐબ તલાશ કરતા હતા, અને ઈ કે તું મારો ઐબ તલાશ કરતો હતો, જ્યારે કે તારામાં આટલા બધા ઐબ મોજૂદ નથી. ચાલ દેબા કરીએ, તારા ઐબ વધારે છે કે મારા ઐબ વધારે છે? શા માટે તું મારા ઐબને તલાશ કરતો હતો? ત્યાં જવાબ દેવો મુશ્કેલ પડી જશે. બીજાના ઐબને તલાશ કરવા પહેલા પોતાના ઐબને જોઈ લઈએ, અને આ ઐબ મોત આવે એના ઉપર ના ઠેલાવીએ કે પછી થઈ રહેશે નહીં. અત્યારે વખત છે આપણે આપણા નફ્સનો હિસાબ કરી લઈએ. મારા નફ્સમાં કેટલી ભૂલ છે, કેટલા પ્રોબ્લેમ છે. અગર પ્રોબ્લેમ છે તો આ જિંદગીમાં દૂર કરવા કોશિશ કરીએ. વખત મોડું નથી થઈ ગયું, પણ એક વખત એવો આવશે કે જ્યારે મોડું થઈ ગયું હશે, પછી સુધારણા કામ નહીં લાગે. જનાબે હુરની આપણે ગઈકાલે મિસાલ પેશ કરી કે જનાબે હુરે સહી મોકા ઉપર પોતાની સુધારણા કરી અને ઇમામે હુસૈનની પાસે આવી અને શહાદત પેશ કરી. આ દરસે આશુરા આપણને શીખાડે છે, જનાબે હુરથી આપણને લેસન મળે છે. તૌબાનો લેસન, પોતાની જાતની સુધારણાનો લેસન, પોતાના ઐબને જોવાનો લેસન. આ ઐબને આપણે જોઈ લઈએ. ઇમામે હુસૈને કુરબાની એટલા માટે નથી આપી કે આપણે અહીંયા બધા ભેગા થઈને માતમ અને રોવાનું રોવી કરીએ. આશુરા એટલા માટે છે કે આપણે સુધારણા કરીએ. આ રોવાનો મકસદ, આ માતમનો મકસદ ત્યારે કામયાબ થશે જ્યારે આપણે જિંદગીમાં સુધારણા લઈ આવીએ. કરબલાનો અગર રૂખ કરીએ તો કરબલા એ દર્દનાક દાસ્તાનનું નામ છે. ના હુસૈનની પહેલા ક્યારે આવી દાસ્તાન બની હતી, ના હુસૈન પછી આવી દાસ્તાન ક્યારે કયામત સુધી બનવાની છે. લા યૌમ કા યૌમિલ હુસૈન. આશુરનો દિવસ, હુસૈનનો જે દિવસ હતો એવો દર્દનાક દિવસ કોઈ દિવસ નથી. હા આઝાદારો, હુસૈન ઉપર જે વીતી એ એક એવી ગમનાક દાસ્તાન છે કે જેનાથી ફરિશ્તાઓ પણ ગિર્યા કર્યા, નબી અને મુરસલીન પણ રોયા, પરિંદાઓ પણ આસમાન પર રોયા. હા આઝાદારો, આજે આપણે બધા ભેગા થઈ અને જનાબે ફાતિમા ઝહરાને પુરુષો આપવા જઈ રહ્યા છીએ, પણ જનાબે ઝૈનબની હાલતને પૂછીએ. ઈસને 61 હિજરીમાં આવવા વખતે શું હાલત હતી? આઝાદારો, કરબલાથી કૂફા અને કૂફાથી શામનો દરબદરનો સફર હતો. કૂફામાં જે લોકો તમાશાઈઓનો મજમો છે, જનાબે ઝૈનબ બેહરીદાર, ઇમામે સૈયદે સજ્જાદ હાથમાં હાથ ઘડી, પગમાં બેડી અને ગળામાં કારદાર તોક છે. અને કૂફા કે જ્યાં જનાબે ઝૈનબ એક જમાનામાં શહેઝાદી હતા, ઇમામે અલી અલૈહિ ઇસ્લામની જ્યાં હુકુમત હતી, આજે રસન બસ્તા બાજારમાં લાવવામાં આવે છે. પ્યાસ અને ભૂખની શિદ્દત છે. જનાબે સકીના કે ગાલો પર તમાચાના નિશાન, કાનોમાંથી તાજું ખૂન વહી રહ્યું છે. આવાજ દે છે ભૂવી અમ્મા, પ્યાસથી ગળું સુકાઈ રહ્યું છે. ભૂવી અમ્મા, અગર જો પાણી મળી જાય તો આ ગળાને જરાક સુકૂન મળે. એવામાં એક औरत
સાંભળે છે કે આ બચ્ચીને પ્યાસ લાગી છે, પાણીનો કૂઝો લઈને નીચે ઉતરે છે. જનાબે ઝૈનબની નજદીક જાય છે, કહે છે બહેન આ બચ્ચી તમારી પ્યાસી છે, પાણી પીવરાવી આપો. જનાબે ઝૈનબ ને ઇમામે હુસૈન ની વસિયત યાદ આવે જાય બહેન ઝૈનબ અગર ક્યારે પણ પાણી મળે મારી સકીનાને જરૂર પીવરાવજો, સકીના પ્યાસી છે. અજરો અલ્લાહ ખુદા તમને કોઈ ગમમાં ના લાવે. જનાબે ઝૈનબ પાણીનો કૂઝો લઈ સકીનાને આપે છે. એવામાં એ બીબી બોલે છે બહેન જયારે પાણી પી લે તો મારા માટે 2 દુઆ કરાવી લેજો. કહે છે સકીના વાટજો એના પહેલા કે તું પાણી પી. આ બીબી માટે કઈક દુઆ કરશું, હાજત છે પૂછી લઈએ. કહે છે બોલ તારી શું હાજત છે? મારી પહેલી હાજત એ છે કે જેવી રીતે તમારા બચ્ચાઓ યતીમ થયા છે એવી રીતે મારા બચ્ચાઓ યતીમ. અસદારો જનાબે સકીના પોતાના સળગેલા કુર્તાને ઉઠાવે છે, નાના નાના હાથ અલ્લાહની બારગાહમાં બલંદ કરે છે. ખુદાયા તને સકીનાની યતીમીનો વાસ્તો, જેવી રીતે અમે યતીમ થયા છે એવી રીતે આના બચ્ચાઓ યતીમ ના થાય. એ બીબી તારી બીજી દુઆ શું છે? કહે છે મારી બીજી દુઆ ઈ છે કે મને મદીના જાવું નસીબ થાય. આઝાદારો જ્યારે સકીના મદીનાનું નામ સાંભળે છે તડપી ઉઠે છે. બુબી અમ્મા આપણું પણ વતન મદીના છે. જનાબે ઝૈનબ પૂછે છે અરે બીબી મદીનામાં તારું કોણ છે? કહે છે તમને નથી ખબર મદીનામાં મારા આકા હુસૈન રહે છે, મારી શહેઝાદી ઝૈનબ રહે છે. મને મુલાકાત અને ઝિયારતની બહુ તમન્ના છે. બસ તમે દુઆ કરો મારું મદીના જાવું જલ્દી નસીબ થાય અને હું ત્યાં જઈ મારી શહેઝાદીની ઝિયારત કરું. જનાબે ઝૈનબ કહે છે અરે ઉમ્મે હબીબા શું તું તારી શહેઝાદીને અગર અહીંયા મુલાકાત કરે તો ઓળખી જાઈશ? શું તારા આકા હુસૈન તારી પાસે આવે શું તું ઓળખી જાઈશ? કહે છે કેવી રીતે ના ઓળખું? કેટલા વર્ષો સુધી હું ઈ ઘરમાં રહી છું, કનીઝીનો શરફ હાસિલ કર્યો છે. કહે છે આય ઉમ્મે હબીબા તે અમોને ક્યાં ઓળખ્યા? હું તારી શહેઝાદી ઝૈનબ નો કે નેઝા પર નજર કર, તારા આકા હુસૈન નો સર. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدایا واسطے محمد نے آل محمد ہماری مجلس اذان قبول فرما, ہمارا گناہ کبیرہ صغیرہ نے معاف فرما, ہماری مشکلاتوں نے آسان فرما, ہمارا رزق میں برکت عنایت فرما. خدا بحق محمد و آل محمد جی مومنین مومنات پریشان حال جو خدا لوگوں کی پریشانیوں نے دور فرما. خدا بحق محمد و آل محمد آیت اللہ بشیر نجفی کے جمعی طبیعت خراب چھے خدا اپنے صحت و سلامتی ذات شفاء کامل نے عاجل عنایت فرما. حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامتی ساتھ لمبی عمر عنایت فرما. دشمنان اسلام نے نیست و نابود فرما. خدا بحق محمد و آل محمد امام الزمان علیہ السلام نے ظہور میں جلدی چلتا عاجل فرما. انہیں مولانا انصاروں میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.